તડકેશ્વર ગામ ખાતે પાણીની ટાંકી ધરાશાયી થવાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્મિત 21 કરોડના પ્રોજેક્ટની નવી નક્કોર પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધડાકાભેર ધરાશાયી થવાની ગંભીર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ મામલે ગુનો નોંધાયા બાદ કડક કાર્યવાહી કરતા પોલીસે બાંધકામ રાખનાર કોન્ટ્રાક્ટર અને સરકારી કર્મચારીઓ સહિત કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે। આ ઘટનામાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગની આશંકા વચ્ચે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે કુલ 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે। સરકારી નાણાંનો દુરુપયોગ અને લોકોના જીવને જોખમમાં મૂકનાર કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં તેવું તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે। 21 કરોડના આ ખર્ચાળ પ્રોજેક્ટમાં થયેલી આ નુકસાની અને બેદરકારી બદલ પકડાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કડક કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટના બાદ જિલ્લાના અન્ય નિર્માણાધીન પ્રોજેક્ટ્સની ગુણવત્તા અંગે પણ સવાલો ઉભા થયા છે, જેને લઈને તંત્ર દ્વારા આગામી સમયમાં અન્ય બાંધકામોનું પણ ઓડિટ કરવામાં આવે તેવી શક્યતા છે। गणेश भाऊ हेलमेट दे ना। मेरे गाड़ी का वीडियो बना रहे हैं, उनको काम होगा आदमी। ये मेरा पर्सनल गाड़ी है, हम लोग धीमे 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 ऊपर आके ना गाड़ी मेरा पेट पे बैठा अच्छे से। भाई नहीं भाई टोपी तो मेन है। એટલે ના ચાલે। આ આખો સળિયો કપાય સેમ્પલ નાખ્યો બીજું કાઢે। પોલીસ સ્ટેશનના તડકેશ્વર ગામે 19 તારીખે બનાવ બનેલો
જેની અંદર જે પાણી પુરવઠા બોર્ડની 9 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી જે હતી નવનિર્મિત ટાંકી હતી અને એનું ઓપનિંગ થયા પહેલાં એ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જે તૂટી પડેલી આ બાબતને ગંભીરતાથી લઈ અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ છે એમના અધિક્ષક ઇજનેરે ગઈકાલે રાત્રે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અને અધિક્ષક ઇજનેરની જે ફરિયાદ છે એ ફરિયાદના કન્ટેન્ટ મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 125(a) અને 54 આ કલમો મુજબ ગંભીર ગુનો નોંધાયેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક અમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની અંદર જે અલગ અલગ આરોપીઓ છે એ તમામને પકડવા માટે ટીમો સક્રિય કરેલી. જે ફરિયાદ છે એ ફરિયાદની હકીકત મુજબ જે ટેન્ડર જે કંપનીને લાગેલું હતું, જે કંપની ટેન્ડરમાં પસંદગી થયેલી એ કંપની જે છે એ જયંતિ સુપર કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને એની સાથે જોઈન્ટ વેન્ચર તરીકે બાબુલાલ અંબાલાલ પેઢી જે છે આ બંનેને જોઈન્ટ વેન્ચર તરીકે ટેન્ડર મળેલું અને ટેન્ડરની જે શરતો હોય, બોલીઓ હોય અને એના જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોય એ મુજબ જે તે કંપનીએ કામ કરવાનું હોય છે, જે મુજબ કામ થયેલ નથી. અને જે PMC જે છે પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્સી કંપની તો માર્ચ પ્લાનિંગ એન્ડ એન્જિનિયર સિસ્ટમ અમદાવાદની કંપની છે એ ટેન્ડરમાં સિલેક્ટ થયેલી. એ કંપનીનું કામ એ છે કે એ કંપનીએ જે ડિઝાઇન મુજબ, ડ્રોઈંગ મુજબ, ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ અને જે માલ સામાનની ગુણવત્તા જે ટેન્ડરમાં નિયત થયેલી હોય એ ગુણવત્તા મુજબનો માલ સામાન વપરાયેલ છે કે કેમ એનું સમયાંતરે સાઇટ ઉપર જઈ ચેકિંગ કરી અને એને પ્રમાણિત કરવાનું હોય છે અને એ પાણી પુરવઠા વિભાગને આપવાનું હોય છે. જે મુજબનું એક કંપનીએ કામગીરી કરેલ નથી અને જે એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર જે લોકોની ફરજની અંદર જે અગત્યની બાબત એ છે કે એમણે પણ જે ટેન્ડરની જે કન્ડિશન્સ છે અને બોલીઓ છે, એમનો જે કરાર છે એ મુજબની જે શરતો છે એ મુજબ જે કામગીરી થાય છે કે કેમ એનું એ લોકોએ ચુસ્તપણે સુપરવિઝન કરવાનું હોય છે અને એ મુજબનું સુપરવિઝન થાય ત્યારબાદ એનું બિલિંગ પાસ થાય અને ત્યારબાદ જે તે પેઢીને એને લગતી એમાઉન્ટ મળે અને યોગ્ય ચકાસણી કરી અને જે ચોક્કસ ગુણવત્તાવાળો જે માલસામાન વાપરવાનો છે એ વપરાય છે કે કેમ એ મુજબને એમને ટેસ્ટિંગ કરવાના હોય છે અને ત્યારબાદ એમને આખરી કાર્યવાહી કરવાની હોય છે. તો આ પ્રકારની જે બેદરકારી, નિષ્કાળજી, સરકાર સાથેનો ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી આ તમામ પ્રકારની જે બાબતો છે એવા ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો જે દાખલ કર્યો એની અંદર જે આરોપીઓ અમે પકડ્યા છે એમાં જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ એ અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ અંબાલાલની જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસ્મીનભાઈ એટલે ટોટલ આ 4 આરોપી. એ સિવાય જે PMC કન્સલ્ટન્સી કંપની છે માર્ચ, તે માર્ચના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેઇન એના માલિક છે બાબુભાઈ અને એમના સાઇટ એન્જિનિયર તરીકે જેને ફરજ બજાવવાની છે જીગરભાઈ પ્રજાપતિ કે જેણે દરરોજ સાઇટ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે કરી અને એની યોગ્યતા જે છે, ગુણવત્તા જે છે ચકાસણી કરવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ. આટલા લોકોની ધરપકડ કરેલ છે. એ સિવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે અંકિતભાઈ ગરાસિયા કે જેમની એ પ્રાથમિક ફરજ છે કે પોતાના જે સત્તા ક્ષેત્રની અંદર જે કંપની કામ કરી રહી છે એ કંપની યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ, પબ્લિક માટે જે કામ કરી રહી છે, સરકાર જેની માટે પૂરતા ફંડ આપે છે તે ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ અને ટેન્ડર જે કંપનીને લાગેલું છે કે ટેન્ડરના જે તમામ સ્પેસિફિકેશન છે અને તમામ શરતો છે એનું ચુસ્તપણે પાલન જે તે કંપની કરી રહી છે કે કેમ એ ચકાસવાની જવાબદારી એમની હતી, જેમાં એ લોકોએ બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ છે. તો એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને એમના જે ડેપ્યુટી એન્જિનિયર છે જયભાઈ ચૌધરી એની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને એમની પણ આગળ જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે.